સમાચાર પર નજર કરીએ તો ભાવનગરના તળાજામાં ધોધમાર વરસાદને પગલે નવી કામરોલ ગામ જે સંપર્ક વિહોણું બન્યું છે। ગામની બંને બાજુની નદીમાં પૂર આવતા ચારે તરફ પાણી જ પાણી છે। નદીના પાણી ગામમાં વહેતા થતા લોકો પણ હવે પરેશાન થઈ ઉઠ્યા છે। એક તરફ ભારે વરસાદ અને ભારે વરસાદને પગલે છેલ્લા 1.5 દિવસથી નદી પણ બે કાંઠે વહી રહી છે। કેટલાક લોકોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ગામમાં નદીની જેમ પાણી વહેતા થતા લોકોનું બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। ઇમરજન્સી પરિસ્થિતિમાં પણ લોકો બહાર નીકળી શકે તેવી પરિસ્થિતિ નથી। સરપંચ અશોકસિંહ સરવૈયાએ વિડીયો વાયરલ કરી અને તંત્ર પાસે મદદ માંગી છે। અનેકવાર બ્રિજની માંગ હોવા છતાંય હજુ સુધી બ્રિજ ન બનતા સ્થિતિ ખૂબ વણસી છે। તો ભાવનગરના આ દ્રશ્યો છે કે જ્યાં તળાજામાં એક તરફ ધોધમાર વરસાદને પગલે નવી કામરોલ ગામ કે જે સંપર્ક વિહોણું બન્યું છે। ગામની બંને તરફ નદીમાં પૂર આવતા ચારે તરફ પાણી જ પાણી છે। લોકો ઘરની બહાર નથી નીકળી શકતા। નદીના પાણી ગામમાં પણ ફરી વળ્યા છે, જેથી લોકો પણ ખૂબ પરેશાન થઈ ઉઠ્યા છે। એક તરફ ભારે વરસાદ, છેલ્લા 1.5 દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે।